નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મુકવાણા। તો ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ એક્ટિવ થતા દક્ષિણ ગુજરાતમાં આજે જાણે કે મેઘરાજાએ ધડબડાટી બોલાવી। મેઘરાજા જાણે કે અહીંયા જોરદાર વરસાવ્યો તેવી સુરતમાં સ્થિતિ છે। સુરતમાં એક સાથે 9 ઇંચ વરસાદ વરસી ગયો। કતારગામ હાથી મંદિર રોડ પર પાણી ભરાઈ ગયા હતા। અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। સવારથી સાંજ સુધી પાણીનો કોઈ નિકાલ થયો નથી। વહેલી સવારે પડેલા વરસાદથી કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા। કલાકો બાદ પાલિકાની ટીમે અહીંયા કામગીરી શરૂ કરી। હજુ પણ ઘણા બધા વિસ્તારો છે જ્યાં પાણી ભરાયેલા છે। પ્રથમ વરસાદમાં જ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સ્થાનિક લોકોએ તંત્રની કામગીરી પ્રત્યે રોષ વ્યક્ત કર્યો છે। મેઘરાજાની ધુવાધાર ઇનિંગના પગલે સુરત શહેરમાં વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ત્યારે હાલ આપણે પહોંચ્યા છે કતારગામના જે લક્ષ્મીકાંત વડલાથી હાથી મંદિર રોડ જવાના માર્ગ ઉપર, જ્યાં આ માર્ગ સંપૂર્ણ રીતે પાણીમાં હાલ ગરકાવ છે। પાણીના નિકાલ માટેની કામગીરી છે તે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે પાણીનો ઝડપી રીતે ડ્રેનેજ મારફતે નિકાલ થવો જોઈએ તે ન થતાં અહીં સંપૂર્ણ માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને લોકોને આ પ્રમાણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। શહેરમાં અલગ અલગ જે વિસ્તારો આવેલા છે, ખાસ કરીને તો નીચાણવાળા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે અને આ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે જે લોકોની મુશ્કેલી પડી હતી તે અહીં સ્પષ્ટ જોવા મળી રહી છે। કોર્પોરેશન તરફથી પાણીના નિકાલ માટેની જે કામગીરી તો કરવામાં આવી રહી છે, પરંતુ વરસાદી પાણીનો ઝડપી રીતે નિકાલ કરવા માટેની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે લોકોની અહીં મુશ્કેલી ક્યાંક ચોક્કસથી વધી છે। અહીંના કેટલાક વડીલો આપણી જોડે ઉપસ્થિત છે। પાણી કેટલા સમયથી દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે છે? હા, દર વર્ષે આ જ રીતે પાણી ભરાય છે। કોઈ ગવર્મેન્ટ આની વાંહે કોઈ પગલાં લેતું નથી અને કાયમ એટલું ભરાય ને કેટલી ગાડીઓ છોકરા આજે સ્કૂલ બંધ થઈ તો બધાને ગાડીઓ છોકરા ફવારા લઈ ગયા તો વચમાં ગાડીઓ મેકી બગેરાને તેડીને લઈ જવા પડ્યા અને કડકડમાણા પાણી થાય છે। અહીંયા 9 વાગ્યાનું પાણી છે સવારના, હજી અત્યારે એટલું જ છે। 9 વાગ્યાનું પાણી છે। પાણીના નિકાલ માટેની કોર્પોરેશન પાસે કોઈ વ્યવસ્થા નથી તેવું અહીં આ પ્રતીતિ થઈ રહ્યું છે। વ્યવસ્થા હશે પણ કોઈ ખોલવા જ નહીં આવતું। કચરું હોય વાળે જ નહીં તો કચરું આવે, કચરું આડું આવે એટલે કોઈ બધું ભરાવાનું જ છે। પાણી જવાનું જ નથી ને પાણી તો ચાલુ વરસાદે કોર્પોરેશનને પગાર આપતો હોય તો આવવું જોઈએ ને। કોઈ આવતું જ નથી, સાફ કરે તો જાય પાણી, નહીં તો ના જાય। એ તો જીવા જેવું જ છે ને। બિલકુલ। સવારના ઘણા લોકોએ કામ ધંધાએ જવા નીકળ્યું હતું કે કેટલાક લોકોએ કામકાજ માટે, તો કઈ રીતે ઘણી મુશ્કેલીઓમાંથી લોકો પસાર થયા? પાણી જેટલું આવી ગયું આમાં બીજું કઈ રીતે જવા લોકો બંધ થઈ ગયા, જવા નીકળતા બંધ થઈ ગયા। આમાં તો શું કરવાનું? આમાં પાણી જેટલું આવેલું આમથી આમાં હલી નહીં ગયો એટલું એવો પોઝિશન હતી। અત્યારે તો કંઈક થોડુંક ઓછું થયું, રાહત થઈ થોડીક પાણીની। શું સવારે કોર્પોરેશન ટીમ જોવા મળી હતી? નહીં, કોઈ નથી જોવા મળવાનું, કોઈ આવ્યું જ નથી। આ બધી ગાડીઓ ફસાઈ ગયું। અમારી ગાડી હજી મારી તો હજી બીજાની સોસાયટીમાં પડી છે, લેવા દાવા અત્યારે હવાની પડી છે ને ચોટી ગઈ, ઊંચી કરીને પાણી કાઢવાનું અંદર ને બધું પાણી ઘૂસી ગયું ગાડીમાં, 2 વ્હીલ ગાડીમાં। આમાં બધું ભરાનું હજી તો વરસાદ નથી તો હજી કેટલું પાણી બધું થઈ હાથી મંદિર નથી ભર્યું પાણી, આમ નામ હલો હલ બધું। એટલે ટીમ મોડે કામગીરી કરવા આવી? કોઈને હમણાં જ આવ્યા છે, તે પહેલાં કોઈ આવ્યું જ નથી બપોર નથી। બિલકુલ, લોકો ભલે હાલાકી ભોગવતા હોય, અમે તો અમારી મસ્તીમાં મદમસ્ત રહેશું, એ જે કહેવત છે તે પાલિકા તંત્રને લાગુ પડે છે। કારણ કે સવારથી જ્યારે વરસાદ પડી રહ્યો હતો, પાણી ભરાવાની સ્થિતિ સર્જાય ત્યાં સુધી પાલિકા તંત્ર શું વાટ જોઈ રહ્યું હતું? પાણીનો જે ઝડપીપણે નિકાલ થવો જોઈએ એ નિકાલ કરવા માટેની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે। તો આ પાલિકા તંત્રના અધિકારી કર્મચારીઓ સવાર સુધી ક્યાં ગયા હતા તેવા સવાલ ચોક્કસથી લોકો અહીં ઉઠાવી રહ્યા છે। પ્રી મોન્સૂનની કામગીરી ભલે કરવામાં આવી હોય, પરંતુ જે ખરા અર્થમાં પ્રી મોન્સૂનની કામગીરી સાર્થક થઈ છે કે કેમ તે આ વરસાદી પાણી ભરાવાની સ્થિતિ ઉપરથી અંદાજ લગાવી શકાય છે। કારણ કે તંત્રની આ પ્રી મોન્સૂનની જે કાગળ પરની કામગીરીનો ભોગ છે તે સામાન્ય જનતા છે તે ક્યાંક બની રહી છે। વરસાદી પાણીનો ઝડપી રીતે નિકાલ નથી થયો અને શહેરમાં ઠેર ઠેર પ્રથમ વરસાદની અંદર જ પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા
લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને તેના કારણે જનજીવન પણ અંતે પ્રભાવિત થયું. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. આજ અંગે વાતચીત કરીશું, વધુ માહિતી લઈશું. મારા સંવાદદાતા રાકેશ અમારી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે. રાકેશ, આપ સવારથી રિપોર્ટિંગ કરી રહ્યા છો. સુરતની કેવી સુરત છે અત્યારે, કેવી સ્થિતિ છે? શું હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે? બિલકુલ, પ્રથમ વરસાદે જ સુરતની સુરત છે તે બદલી નાખી છે, કારણ કે તંત્રના પ્રતાપે પ્રી મોન્સૂનની કામગીરી જે કાગળ પર કરવામાં આવી હતી તેનો આ જીવતો જાગતો જે દાખલો છે તે આજે જોવા મળ્યો છે. શરૂઆતના ધોરણે તંત્ર તરફથી જે પ્રી મોન્સૂનની કામગીરીના મોટા દાવા કરવામાં આવ્યા હતા તે દાવા તદ્દન પોકળ સાબિત થયા છે અને તેને ભોગ છે તે સામાન્ય જનતા બની છે. સવારથી જે વરસાદ છે તે એકાએક તૂટી પડ્યો હતો અને ધોધમાર અનરાધાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે આ વરસાદી પાણીના ભરાવાના કારણે લોકોએ છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બે કલાક સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સુરતના રિંગ રોડ સ્થિત ફ્લાયઓવર બ્રિજ ઉપર પણ ભારે ટ્રાફિક જામની સ્થિતિના પગલે લોકોએ કલાકો સુધી લાંબી વાહનો કતારમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ કામ ધંધાએ જવા માટે નીકળેલા લોકો પણ અટવાઈ પડ્યા હતા. શાળાઓમાં રજા આપી દેવામાં આવી હતી, ત્યારે પોતાના બાળકોને લઈ ચિંતિત બનેલા વાલીઓએ પણ આ કમર સુધીના પાણીમાંથી પસાર થઈ અને પોતાના વાલસોયા દીકરાઓને લેવા જવાની ફરજ પડી હતી. પરંતુ તેમ છતાં પણ વરસાદી પાણીનો કોઈ પણ ઝડપીપણે નિકાલ થયો ન હતો. તેના કારણે વરસાદી પાણી ભરાવાની સ્થિતિ યથાવત રહેતા જે સુરત શહેરના આવા અનેક વિસ્તારોમાં લોકોએ હાલાકીમાંથી પસાર થવું પડ્યું હતું અને અંતે મોડે પાલિકા તંત્રની ટીમ છે તે કામે લાગી હતી અને વરસાદી પાણીના નિકાલ માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે સ્થાનિક લોકો જોડે વાત કરવામાં આવી ત્યારે લોકોનું પણ એક જ કહેવું હતું કે પાલિકા તંત્રના અધિકારી કે ચૂંટાયેલી પાંખના સ્થાનિક લોકો ઝાંખવા સુધા નતા આવ્યા કે લોકો કઈ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ. પૂણા ગામના શિવ કોમ્પ્લેક્સની દુકાનો પણ પાણીમાં ગરકાવ થઈ છે. સુરતમાં આ અત્યારે સ્થિતિ છે. અલગ અલગ જગ્યાએ પાણી ભરાયેલા છે. વરસાદી પાણી ફરી વળતા વેપારીઓને નુકસાનની ભીતિ છે. બેઝમેન્ટમાં આવેલી દુકાનો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. પ્રથમ વરસાદે શહેરને ગમરોડતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હજુ પણ અહીંયા પાણી ભરાયેલા છે. પાલિકા તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો. સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર જોવા મળી રહી છે અને મેઘરાજાની ધુવાધાર ઇનિંગના પગલે ચારે તરફ પાણી ફરી વળ્યા છે. હાલ આપણે ઉભા છે સુરતના પૂણા ગામ વિસ્તારમાં કે જ્યાં જે શિવમ કોમ્પ્લેક્સ આવેલ છે અને કોમ્પ્લેક્સ નજીક આવેલી દુકાનો જે બેઝમેન્ટમાં આવેલી છે તેમાં પણ જે પાણી છે તે ફરી વળ્યા છે અને એ તસવીરો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે આ વરસાદી પાણીનો નિકાલ છે તે હાલ કરવામાં આવી રહ્યો છે. કારણ કે સવારથી જ જે પ્રમાણે વરસાદ એ પોતાની તોફાની ઇનિંગ બોલાવી છે અને તેને લઈને અહીં જે શિવમ કોમ્પ્લેક્સ નજીક આવેલી જે દુકાનોમાં આ પ્રમાણે વરસાદી પાણી ફરી વળ્યા હતા. જોઈ શકાય છે કે દુકાનોમાં રહેલો સરો સામાન પણ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ છે અને જે વેપારીઓને પણ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. હાલ એલ્યુમિનિયમ સેક્શનની આ દુકાન આવેલી છે અને દુકાનમાં જે પાણી ફરી વળ્યા હતા તેને મોટર દ્વારા હાલ પાણીનો નિકાલ છે તે કરવામાં આવી રહ્યો છે. વેપારીઓને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે, કારણ કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે વરસાદી પાણી ભરાયા છે ત્યારે લોકોને કઈ રીતે મુશ્કેલી પડી રહી છે. ભાઈ, આપનું નામ જણાવજો. શું નામ છે? ચૌહાણ છે, ગણેશ એલ્યુમિનિયમના માલિક. જણાવજો કઈ રીતની પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે? દર વર્ષે આ જ પ્રોબ્લેમ આવે છે. વરસાદ વધુ પડવાના કારણે આ ગટરો બધી જામ થઈ જાય છે અને એની દુકાનની અંદર પાણી આવી જાય છે. જમીનમાંથી બી આવે છે. આ એસએમસી ના લીધે બધું થાય છે. કેટલી મુશ્કેલીમાં તો એની વાત પૂછોમાં. સવારથી એટલા લગન જમવા નથી ગયા, દુકાનોમાં પાણી ગીરી ગયા છે. બાજુનું શોપિંગમાં આખું દિવાલ તૂટી અને બધા માંડ બચ્યા. એક ભાઈ તો મરતા બચી ગયા.
અને હોસ્પિટલ લઈ જવા પડ્યા. આસપાસ બધું તૂટી ગયું છે અને એસએમસી વાળા કોઈ બી આવ્યું નથી. બધાને ફોન કર્યા, પાવર બી ચલી ગયો. આ તમે જોવો છો એમ સવારની મોટર આગળ મોટું જનરેટર લાવ્યા, ઘરનું જનરેટર લાવ્યા, પાણી કાઢું આટું બધું પલળી ગયું છે. દર વર્ષે આ સમસ્યા દર વર્ષે આ સમસ્યા હોય છે. આ બેદરકારીના લીધે એસએમસી વાળા કુંડી સાફ નથી કરતા ટાઈમે ટાઈમ, બ્લોક થઈ ગયેલી છે બધી. કોર્પોરેશન તો કહે છે પ્રી મોન્સૂનની કામગીરી બરાબર કરવામાં આવે. આ કોઈ પૂછવા જ નથી આવ્યું, અત્યાર સુધી કોઈ પૂછવા નથી આવ્યું તમારે કેમ હાલ છે. હું દર વર્ષે આ જ હાલ થાય છે અમારે. પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે થાય છે એમ કહેવાય. ના, કાંઈ થતું નથી. કચરા વાળા કોઈ નથી આવતા, એસએમસી વાળા કોઈ જોવા જ નથી આવતા. બિલકુલ કામગીરી લઈને મારું નામ સાવન કાછડિયા. જણાવજો શું પરિસ્થિતિ. પરિસ્થિતિ મોટા ભાગની નુકસાની ગઈ છે. આમાં જે શિવમપીની જેમાં 13 દુકાનો મારી છે, ફર્નિચરનું કામ છે, બધી જ દુકાનો મારી છે. બધું ડૂબી ગયું. તમે લાખો રૂપિયાની નુકસાની હશે. બધું જ ડૂબી ગયું. તમે જોઈ શકો બધી દુકાને મારી છે. બિલકુલ આપને કોમ્પ્લેક્સની દુકાનો બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીં જે સળંગ છે તે અંદાજિત 10થી વધુ દુકાનો આવેલી છે અને આ દુકાનો જે બેઝમેન્ટના ભાગે આવેલી છે તે દુકાનો સંપૂર્ણ રીતે પાણીમાં હાલ ગરકાવ છે અને વેપારીએ જણાવ્યું તેમ કે દુકાનોમાં પણ લાખોની કિંમતનો જે સામાન છે અને આ સામાન જ્યારે આ વરસાદી પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે ત્યારે નુકસાની ભારે થવાની ભીતિ છે તે અહીં રહેલી છે. અહીંના લોકોએ પણ કોર્પોરેશનની પ્રી મોન્સૂનની કામગીરીને લઈને સવાલો ઉઠાવ્યા છે કે દર વર્ષે અહીં આ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાય છે અને લોકોએ વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બેઝમેન્ટની તમામ દુકાનો હજી પણ પાણીમાં ગરકાવ છે. કેટલાક વેપારીઓ દ્વારા જે બેઝમેન્ટની દુકાનોમાં પાણી ભરાય છે તેનો મોટર દ્વારા નિકાલ કરવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વરસાદની જ્યારે માત્ર હજી શરૂઆત છે અને તે પહેલાં આ પ્રકારની પરિસ્થિતિ એ સંકેત કરે છે કે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના કારણે જે લોકોની હાલાકી તો વધી જ છે પરંતુ તંત્રની જે કામગીરી છે તે સદંતર નિષ્ફળ ગઈ છે અને તેની હાલાકીનો ભોગ છે તે લોકો બની રહ્યા છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ.